જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ તેમ પોલીસને પણ ટેકનોલોજીની સાથે આધુનિક થવું પડે છે અને આ ટેકનોલોજીની મદદથી ક્યાંક ને ક્યાંક પોલીસ લોકો વચ્ચે એક સુરક્ષા સેતુ બાંધવામાં સક્ષમ થાય છે. હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ગુજરાત પોલીસનું એક નવું વ્હીકલ છે જેનું નામ અભિરક્ષક અપાયું છે. જી હા, અભિરક્ષક નામનું આ મલ્ટીપર્પઝ વ્હીકલ ગંભીર અકસ્માતો સર્જાય ત્યારે ગોલ્ડન અવર્સમાં ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવવા માટે કામ લાગશે. આપે જ્યારે હાઈવે પર પસાર થયા હશો ત્યારે અનેકવાર એવા અકસ્માતો જોયા હશે કે જ્યાં અકસ્માતનો ભોગ બનેલા લોકો વ્હીકલમાં એવા ફસાઈ જાય છે કે તેમને બહાર કાઢવા મુશ્કેલ થઈ પડે છે. ત્યારે આ અભિરક્ષક વ્હીકલમાં ખાસ એવી ડિઝાઇન અને ટેકનોલોજી સાથે આધુનિક સાધનો, મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપ લીડર, સ્ટ્રેચર, જનરેટર, હેવીવેટ લિફ્ટ કરી શકે તેવી વિંચ, ઓક્સિજન બોટલ સહિત 32થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ ઇક્વિપ કરાયા છે, જેની મદદથી ગુજરાત પોલીસનું આ વ્હીકલ જ્યારે પણ અકસ્માત સ્થળે પહોંચશે ત્યારે અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા પૂરેપૂરી મદદ કરી શકશે. હાલ આ પ્રોજેક્ટને અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાયો છે અને ત્યાં વ્હીકલની ફાળવણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હવે ગુજરાત પોલીસને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા અનેક પ્રયાસો કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાત સરકારે આ માટે બજેટમાં આ પ્રકારના વાહનો એલોટ કરવા માટેનું ખાસ અનાવરણ કર્યું હતું અને એના કારણે જ આ શક્ય બન્યું છે. હાલ જોઈ શકાય છે કે નાઇટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ, લાઇટ બ્લિંકર્સ અને ડ્રોન ઓપરેશન જેવા આધુનિક ઉપલબ્ધિઓવાળા સાધનો ગુજરાત પોલીસમાં જોડવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ આ પ્રકારનું અભિરક્ષક વાહન ચોક્કસપણે લોકોની જાન બચાવવા અને મદદે દોડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ઉલ્લેખનીય છે કે આ વાહનની બોડી તેમજ એન્ટી એક્ઝિટ ડિઝાઇન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે. તે ખાસ કરીને ભીડવાળા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે કામ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ જ પ્રકારે એક પછી એક મહત્ત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં ગુજરાત સરકાર અને ગૃહ રાજ્યમંત્રી વધારો કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારના વાહનોથી ચોક્કસપણે જીવ બચાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. હાલ સુરત ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આ વાહનની સેવા શરૂ કરાઈ છે. ત્યારે હાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો અકસ્માતનો ભોગ બનેલા વાહનને કઈ રીતે આ અભિરક્ષક વાહન અને તેની ટેકનોલોજીની મદદથી રેસ્ક્યુ હાથ ધરવાયું હતું. ઉલ્લેખનીય છે કે અનેકવાર હાઈવે પર અકસ્માતોની ઘટના ઘટતી હોય છે ત્યારે ફાયર અને પોલીસ ક્યાંક ને ક્યાંક પહોંચે ત્યારે આવા સાધનો જરૂરી છે, જેથી આવા વ્હીકલ જરૂરી છે તે હાલ ગુજરાત સરકારે પૂરા પાડ્યા છે. કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.